જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું ગીતા રબારી. આજે ખૂબ દુઃખ સાથે જણાવવાનું, કેરળની એક સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ ગુજરાતીઓ અને ગુજરાતીને મૂર્ખ ગણાવ્યા છે, અભણ ગણાવ્યા છે. તો એમની આ હું ટિપ્પણીને વખોડી કાઢું છું. આપશ્રીને ધ્યાન ન હોય તો હું ધ્યાન દોરવા માંગીશ. આપને ખબર હશે, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતને એકતામાં જોડવામાં સૌથી મોટો હાથ સરદાર વલ્લભભાઈ પટેલ, આ પણ ગુજરાતી હતા. તો આ શું અભણ હતા? દેશના રાજનૈતિક ક્ષેત્રમાં યા તો ઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી મોટા દિગ્ગજ નામો આવે તો એ ગુજરાતી છે. તો એ શું અભણ છે? મલ્લિકાર્જુન ખડગેજી, આપની ભાષામાં ભાષણ આપવામાં આપ મર્યાદા ચૂક્યા છો, જેથી તમે મહાન ગુજરાતી અને મહાન ગુજરાતને અપમાનિત કર્યું છે. તો તમારે આ મહાન ગુજરાતીઓની અને ગુજરાતની માફી માંગવી જોઈએ. તો સાંભળી લો ખડગેજી, હું એક ભણેલી ગણેલી ગુજરાતી છું અને મારા ગુજરાતીઓ પણ ભણેલા ગણેલા છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.